કેમ છે બાળકો? જય સ્વામિનારાયણ. ધોરણ 4 વિષય ગુજરાતી, પાઠ 4 લાખો વણચારો. બાળકો, આપણે પાઠની સમજૂતી મેળવી છે. હવે તેના સ્વાધ્યાયની સમજૂતી મેળવીએ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એટલે કે નીચે આપેલા દરેક પ્રશ્નનો જવાબ આપણે એક વાક્યમાં લખવાનો છે. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન, લાખો વાણિયા પાસે શા માટે ગયો? વિચારો તો બાળકો. લાખો વાણિયા પાસે શા માટે ગયો હતો? બરાબર છે બાળકો, કે એકવાર લાખાને પૈસાની તંગી પડી. પૈસાની જરૂર પડતા તે વાણિયા પાસે પૈસા લેવા માટે ગયો. બીજો પ્રશ્ન જોઈએ તો, લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? વિચારો તો બાળકો, શું જવાબ આવશે? કે લાખાએ વાણિયા પાસેથી ભીડ પડતા 1 મહિના માટે કેટલાક પૈસા લીધા. એ પૈસા માટે લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં ગીરો તરીકે મૂક્યો. એટલે કે લાખાએ વાણિયા પાસેથી મુશ્કેલીના સમયે, જરૂરિયાતના સમયે 1 મહિના માટે કેટલાક પૈસા લીધા હતા. એ પૈસા માટે લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં ગીરવે તરીકે મૂકે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ તો, ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? વિચારો તો બાળકો, શું જવાબ આવશે? કે ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા તેમનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. આગળનો પ્રશ્ન જોઈએ બાળકો. શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? યાદ કરો, આ બધાને જવાબ આવડતો હશે. શું આવશે બાળકો જવાબ? તો કે શેઠે ડાઘિયાની કોટે લાખા માટે એક ચિઠ્ઠી બાંધી. પછીનો પ્રશ્ન જોઈએ તો, ડાઘિયો ઘડીભર કેમ થંભી ગયો? એટલે કે ડાઘિયો થોડી વાર માટે કેમ રોકાઈ ગયો? કે ડાઘિયાને આવેલો જોઈ લાખાએ તેની પર ગુસ્સો કર્યો, તેને ધિક્કાર્યો ને મોં ફેરવી લીધું. આ જોઈ ડાઘિયો ઘડીભર થંભી ગયો. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો, ડાઘાસર ક્યાં આવેલું છે? તેનો જવાબ આપણે લખી શકીએ કે ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણને નીચે જે પ્રશ્ન પૂછવામાં આવે એના જવાબ લખવાના છે. પહેલું, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? યાદ કરો તો બાળકો, શું કહ્યું હતું? બરાબર છે, કે રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું, મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું. બરાબર છે બાળકો. બીજો પ્રશ્ન જોઈએ તો, ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું? શી રીતે? બાળકો, તમને બધાને આનો જવાબ ખ્યાલ હશે. તો ચાલો જોઈએ કે ખોવાયેલું ધન ડાઘિયા કૂતરાએ પાછું અપાવ્યું. ડાઘિયો વાણિયાનું ધોતિયું પકડીને એક વાડ આગળ લઈ ગયો. પછી ડાઘિયો પગથી જમીન ખોતરવા માંડ્યો. ત્યાં ખોદવાથી વાણિયાનું ખોવાયેલું બધું ધન પાછું મળી આવ્યું. જોયું બાળકો? હવે આગળ જોઈએ. વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? યાદ કરો બાળકો, આપણે પાઠમાં શું સમજ્યા હતા? કે વાણિયાએ લાખાને જેટલા પૈસા ઉછીના આપ્યા હતા તેનાથી અનેક ગણું વાણિયાનું ચોરાયેલું ધન ડાઘિયાએ પાછું મેળવી આપ્યું. આ જોઈ વાણિયો ખુશ થઈ ગયો. તેથી તેણે ડાઘિયાને વહેલો છૂટો કરવાનું વિચાર્યું. ચોથો પ્રશ્ન જોઈએ તો, પૈસા ચૂકવવા નીકળેલા
લાખાએ શું જોયું? બાળકો આનો જવાબ વિચારો તો શું આવશે? કે લાખો શેઠના પૈસા ચૂકવવા નીકળ્યો ત્યારે રસ્તામાં એણે જોયું તો દૂરથી કોઈ કૂતરો એની તરફ આવી રહેલો દેખાયો. લાખાએ ધ્યાનથી જોયું તો તે તેનો વહાલો ડાઘિયો હતો. પ્રશ્ન 3. કારણ લખો. બાળકો ઘણી બધી વખત પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે એટલે યાદ રાખવું. પહેલું છે ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે, તો આપણે એનું કારણ આપી શકીએ કે ડાઘિયાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું કારણ કે ડાઘિયો વાણિયાને ચોરે જ્યાં ધન દાટ્યું હતું ત્યાં લઈ જવા ઈચ્છતો હતો. બીજો પ્રશ્ન શું છે? તો કે ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે, તો કે ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામ્યો કારણ કે વાણિયાએ ડાઘિયાને વહેલો છૂટો કરતા ડાઘિયો એના માલિક લાખા પાસે પાછો ફર્યો. આ વાતથી સાવ અજાણ લાખાએ ડાઘિયાને નાસી આવેલો સમજી તેની પર ગુસ્સો કર્યો, તેને ધિક્કાર્યો અને તેનાથી મોં ફેરવી લીધું અને આ બાબત વફાદાર કૂતરાથી સહન ન થઈ. એટલા માટે જ ડાઘિયો માથું પછાડીને મૃત્યુ પામે છે. બાળકો હવે આગળનો પ્રશ્ન જોઈએ. લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે, વિચારો તો બાળકો, લાખાએ સરોવર શા માટે બંધાવ્યું હતું? તો કે લાખાએ એક સરોવર બંધાવ્યું કારણ કે લાખાએ અજાણતા કરેલા અનાદરથી દુઃખી થયેલો ડાઘિયો પથ્થર પર પોતાનું માથું પછાડીને મૃત્યુ પામ્યો. સત્ય હકીકત જાણ્યા પછી લાખાને ખૂબ પસ્તાવો થયો. આથી વફાદાર ડાઘિયાની કાયમી સ્મૃતિ માટે લાખાએ સરોવર બંધાવ્યું. ચલો બાળકો આગળ જોઈએ. પ્રશ્ન 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. યાદ રાખવા જેવા શબ્દો આવ્યા છે બાળકો, ખાસ યાદ રાખવું જે આપણને વ્યાકરણમાં ઉપયોગી થાય. પેલું માસ, તો એનું સમાનાર્થી થશે મહિનો. હરખ, તો એનું સમાનાર્થી થશે આનંદ. પ્રિય, તો એનું સમાનાર્થી થશે વહાલું. આબરૂ, તો એનું સમાનાર્થી થશે ઇજ્જત. ભાગવું, તો એનું સમાનાર્થી થશે નાસવું. વિશાળ, તો એનું સમાનાર્થી થશે પહોળું. પ્રશ્ન 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. બાળકો વ્યાકરણના દરેક પ્રશ્ન આપણે યાદ રાખવાના છે. તો પેલું ધ્યાન, તેનું વિરુદ્ધાર્થી થશે બેધ્યાન. વિદાય, તો એનું વિરુદ્ધાર્થી થશે આગમન. વિશ્વાસુ, તો એનું વિરુદ્ધાર્થી થશે અવિશ્વાસુ. પાસે, તો એનું વિરુદ્ધાર્થી થશે દૂર. આગળ જોઈએ તો બાળકો પ્રશ્ન 6. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. બાળકો આપણે ઘણી વખત કહ્યું છે રૂઢિપ્રયોગનો અર્થ આપવો જરૂરી છે, એટલે આપણને રૂઢિપ્રયોગનો અર્થ આવડવો પણ જરૂરી છે. પહેલું જોઈએ તો આંખવાળી લેવી, એનો અર્થ થશે દુઃખી હૃદયે વિદાય લેવી. એનો વાક્ય પ્રયોગ જોઈએ તો સાસરે જતી દીકરી પરથી માતા પિતાએ આંખ વાળી લીધી. બીજું જોઈએ તો ખાતર પડવું, તેનો અર્થ થશે ચોરી થવી. વાક્ય જોઈએ તો ગઈકાલે રાત્રે અમારા ગામના એક ઘરમાં ખાતર પડ્યું. ત્રીજું જોઈએ તો દૂધે ધોયેલું, એનો અર્થ થશે વિશ્વાસપાત્ર. વાક્ય જોઈએ તો અમારા ઘરના નોકર રામુ કાકા અમારા પરિવાર માટે દૂધે ધોયેલા માણસ છે. જુઓ બાળકો, રૂઢિપ્રયોગનો તો કે આપણને અર્થ પણ આવડવો જરૂરી છે અને એનો વાક્ય પ્રયોગ પણ યોગ્ય રીતે કરેલો જરૂરી છે. પાણી ફેરવવું, એનો અર્થ થશે
આબરૂ કાઢવી. વાક્ય જોઈએ તો 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થઈને કેતને પાણી ફેરવ્યું. આગળ જોઈએ બાળકો. પ્રશ્ન 7. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. જુઓ બાળકો, જે વાક્ય આપવામાં આવે તે કોણ બોલે છે એ પણ લખવાનું છે અને કોને કહે છે તે પણ લખવાનું છે. પહેલું જોઈએ તો, એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. તો જોઈએ તો આ વાક્ય વાણિયો બોલે છે અને લાખાને કહે છે. બીજું જોઈએ તો, અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. જવાબ જોઈએ તો આ વાક્ય લાખો પોતાની જાતને કહે છે. પ્રશ્ન 8. નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર સાચાની ખરાની નિશાની કરો. કાંઈ શાન કે શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. જુઓ બાળકો, આમાં જે ખોટું છે એની ઉપર તમારે, એટલે કે ખોટા શબ્દો છે એની ઉપર તમારે ચેકો મારી દેવાનો છે અને સાચો શબ્દ છે એ લઈ અને આખું વાક્ય લખવાનું છે. તો આમાં શાન શબ્દ જે મેં અલગ કલરથી આપ્યો છે તે ખોટો શબ્દ છે. એટલા માટે જ્યારે વાક્ય લખો ત્યારે એ શબ્દ લેવાનું નથી. બીજું જોઈએ તો, લાખાએ ડાઘિયાને ઈશારો કર્યો. જો ખોટો શબ્દ કયો છે? બીજો, ઈશારો. એટલે વાક્ય લખો ત્યારે એ શબ્દ લેવાનો નથી. ત્રીજું જોઈએ તો, વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠી અને ચિઠ્ઠીમાં લખી. જો બાળકો, જે ખોટો શબ્દ છે મેં અલગ કલરથી દર્શાવ્યો છે એટલા માટે તમારે એની ઉપર ચેકો મારવાનો છે. ચોથું જોઈએ તો, આ કૂતરાએ મારી શાખ અને શાખ ઉપર પાણી ફેરવ્યું. પાંચમું, લાખો પૈસા અને પૈસા આપવા ગયો. જો બાળકો, ખોટો શબ્દ છે એ અલગ કલરથી દર્શાવ્યો છે એટલે તમારે એની ઉપર ચેકો મારવાનો છે. પ્રશ્ન 9. નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં લખો. જુઓ તો, પીઠ, ખાતર, કૂતરો, ઈશારો અને જીવ. તો બાળકો, આપણે શબ્દકોશના ક્રમમાં લખતા પણ શીખ્યા છીએ. તો સૌપ્રથમ શું આવશે? ઈશારો, પછી આવશે કૂતરો, પછી ખાતર, પછી જીવ, પછી આવશે પીઠ. ચલો બાળકો, આગળ જોઈએ. ગૃહ કાર્ય. બાળકો, આપણે આ જે સ્વાધ્યાયની સમજૂતી મેળવી છે એ તમારે સૌપ્રથમ રફ નોટમાં લખવી અને ત્યારબાદ પાકી નોટમાં લખવી. નમસ્કાર બાળકો.